વડોદરામાં હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોને ઐતિહાસિક ઇમારતો અને ઇતિહાસ વિશે માહિતગાર કરાયા। રાજા રજવાડા, મુઘલ શાસન અને ત્યારબાદ ગાયકવાડના સમયની ઐતિહાસિક ઝલક અપાઈ। આ હેરિટેજ વોકમાં વિધાનસભાના મુખ્ય દંડક અને ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ પણ જોડાયા હતા। વડોદરાના જ સ્થાનિક ગાઈડ કે જેઓ વર્ષોથી આ પ્રકારની સેવા આપી રહ્યા છે તેઓ દ્વારા આ હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું છે। ગયા મહિનામાં માંડવી સેક્ટરમાં એટલે કે માંડવી વિસ્તારમાં ચંદ્રશેખર પાટીલજી દ્વારા અને આજે સોલાપુરકરજી દ્વારા આ પ્રકારના હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું છે। આ એક ખૂબ સરસ વાત છે। આપણે જોયું કે ઘણા બહારના લોકો પણ આવ્યા છે, પરદેશી લોકો પણ છે। તો કોઈ પણ શહેરમાં આપણે જ્યારે જઈએ ત્યારે એ શહેરનું ઐતિહાસિક અને પૌરાણિક મહત્ત્વ સમજાવવા માટે જો કોઈ હોય તો તે આવતા બધા પ્રવાસીઓ માટે ખૂબ જ મહત્ત્વની વાત થઈ જતી હોય છે। અને આ પ્રકારની પહેલ જ્યારે ટીમ વડોદરા દ્વારા જ્યારે કરવામાં આવી ત્યારે સ્વયંભૂ રીતે બધા જ લોકો જોડાયા છે। એ ખૂબ અભિનંદનની વાત છે।